વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ 2026ની ઉજવણી કરવામાં આવી છે। આ વર્ષની થીમ હેપેટાઇટિસ લેટ્સ બ્રેક ઇટ્સ ડાઉન રાખવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ હેપેટાઇટિસ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો। આ પ્રસંગે નોબેલ પારિતોષિક વિજેતા ડૉક્ટર બરુચ બ્લ્યુમબર્ગ ની જન્મજયંતિને પણ યાદ કરવામાં આવી હતી। વિશ્વ આરોગ્ય સંગઠન અને વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ દ્વારા વર્ષ 2030 સુધીમાં વાયરલ હેપેટાઇટિસને નાબૂદ કરવાના લક્ષ્ય સાથે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન હેપેટાઇટિસના વહેલા નિદાન, ઝડપી ટેસ્ટિંગ, સલામત સમીકરણ અને અસરકારક સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી। સાથે જ આરોગ્ય સેવાઓ સુધી લોકોની પહોંચ વધારવા, કલંક દૂર કરવા અને આરોગ્ય વ્યવસ્થાની ખામીઓ દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। નિષ્ણાંતોએ હેપેટાઇટિસથી બચવા માટે હેપેટાઇટિસ એ અને બીની રસી લેવાની, શુદ્ધ અને સ્વચ્છ પાણી પીવાની તેમજ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી। હોસ્પિટલ દ્વારા દર્દીઓ, આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોમાં હેપેટાઇટિસ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ માર્ગદર્શનો અને આરોગ્યલક્ષી માહિતી પણ આપવામાં આવી હતી। हमारे यहाँ गोत्री मेडिकल कॉलेज में आज वर्ल्ड हेपेटाइटिस डे की उजवनी की गई है, जो कि हर साल 28 जुलाई को मनाया जाता है और सरकार के द्वारा इसमें काफ़ी प्रोत्साहन मिलता है। और इसमें हेपेटाइटिस बी और सी को 2030 में को नाबूद करना है ना। तो अभी पहले से तुलना में काफ़ी कम हेपेटाइटिस बी और सी के केस देखने को मिलते हैं और हमारे हॉस्पिटल और एचसीजी हॉस्पिटल में हेपेटाइटिस बी और सी के रेगुलर टेस्ट होते हैं। सगर्भा माता के टेस्ट किए जाते हैं। इसके अलावा जिसके हाथ में टेटू है या इन्फेक्टेड ब्लड लिया हुआ है हेपेटाइटिस बी का, तो उसका टेस्ट करते हैं। इसके कारण उनको लीवर सिरोसिस नहीं हो है ना, और ट्रीटमेंट चालू टाइमली हो जाए, इसके लिए हेपेटाइटिस डे की उजवनी की है। सर क्या क्या लक्षण दिखाई देते हैं शुरुआत में? इसमें लीवर खराब होता है, इसमें वीकनेस होती है और वायरल लोड काफ़ी बढ़ जाता है, जिसके कारण अपने लीवर पे आड़ असर होती है। सर प्राइवेट में ये चीज़ बहुत कॉस्टली होती होगी क्या? प्राइवेट में इसका टेस्टिंग भी काफ़ी महंगा होता है और साथ में इसकी जो दवा होती है हेपेटाइटिस बी और सी की, वो भी काफ़ी महंगी मिलती है, क्योंकि हमारे यहाँ हमारे सेंटर पे ART सेंटर पर फ्री ऑफ चार्ज डिस्ट्रीब्यूट होती है तथा फ्री ऑफ चार्ज सब इन्वेस्टिगेशन होती है। आपका नाम सर? डॉक्टर श्री कृष्ण कटराना, आरएमओ गोत्री। नमस्ते, जीएमईआरएस गोत्री હોસ્પિટલ વડોદરા ICTC STI વિભાગ આપણે 102 રૂમ નંબરમાંથી હું તમને કહું છું। આપણે આજે 28 જુલાઈ હેપેટાઇટિસ બી અને સી દિવસ તરીકે ઉજવીએ છીએ। ગોત્રી હોસ્પિટલ ખાતે આજે અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં આપણે આરએમઓ સર, પછી ARTના સર, સ્કિન OPDના મેડમ અને જે મેઇન હેપેટાઇટિસ બી અને સી માટે કામ કરે છે ચિરાગ સર, એ પણ આજે હાજર રહ્યા છે। અવેરનેસના કાર્યક્રમમાં આપણે વ્યક્તિઓને જનજાગૃત એ માટે કર્યા હતા કે 2030 સુધીમાં આ પ્રોગ્રામમાં બધાને કવર કરી લેવાના, બધાએ પોતપોતાના રિપોર્ટ કરાવી લે। એમાં ખાસ સગર્ભા બહેનો કે જેને એના દ્વારા એના બાળકને આ ચેપ લાગી શકે છે, એ વધતો અટકાવવા માટે એનો ખાસ આ ઉદ્દેશ્ય છે। બીજું, એના જે 4 કારણો છે મુખ્ય, એમાં અસુરક્ષિત જાતીય સંબંધ, માતા દ્વારા તેના બાળકને અસુરક્ષિત લોહી ચડાવવાથી, સોય સિરિંજ અસુરક્ષિત વાપરવાથી, અને બીજું મેઇન કારણ અત્યારના આપણે કહીએ તો ટેટુ છે। ટેટુ બધા અત્યારના રોડ ઉપર હોય છે, તે ખાસ કરાવતા હોય છે કે ભાઈ ચલો શોખ છે તો કરાવી લીધો। તે પબ્લિકને આપણે ખાસ જાગૃત કરીએ છીએ કે તમે ટેટુ કરાવો, તમારો શોખ છે, પણ એ સોય સિરિંજ નવી જ વાપરે છે, એ ખાસ જોવા રિક્વેસ્ટ। અને બીજી વસ્તુ, બરોડા ખાતે ગોત્રી હોસ્પિટલ અને SSG હોસ્પિટલ 2 જગ્યાએ હેપેટાઇટિસ બી અને સીની સારવાર, વેક્સિન અને તેના જે પણ રિપોર્ટ હોય છે એ કરવામાં મફત આવે છે। એટલે પબ્લિકને કહીએ છીએ આવો, બધાના રિપોર્ટો કરાવો અને જાગૃત બનો। જે પ્રમાણે મેડમે માહિતી આપી એ પ્રમાણે આજે 28 જુલાઈના દિવસે આપણે વર્લ્ડ હેપેટાઇટિસ ડે સેલિબ્રેટ કરીએ છીએ। આ વખતે જે વર્લ્ડ હેપેટાઇટિસ ડેનો જે થીમ છે કે લેટ્સ બ્રેક ઇટ ડાઉન, એટલે જે કોમ્પ્લેક્સ પ્રોસેસ છે એને આપણે સરળ અને વિભાજિત કરીએ, એના માટેના જે મુખ્ય મુદ્દાઓ હતા કે જે જનજાગૃતિ, એના માટે અમે એક આ
લોકોને ભેગા કરીને એક જનજાગૃતિ માટેનો પ્રોગ્રામ કર્યો હતો. બીજું ઇઝી એક્સેસ દવાઓ માટે અને ટેસ્ટ માટે એના માટેની પણ શું વ્યવસ્થા છે એના માટે માહિતી પૂરી પાડી હતી આપણે. અને જે કંઈ પણ અડચણો છે, જે લોકોમાં કુમાન્યતાઓ છે કે ટેબુસ છે હેપેટાઇટિસ માટે, એ બધું દૂર કરવા માટે અમે માહિતી પૂરી પાડી હતી.